નાગ વાસુકી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પવિત્ર નાગ પાંચમે પરમ પૂજ્ય જયરામગીરી મહારાજના ઉપસ્થિતિમાં યોજાશે। એમાં વિવિધ દાતાઓ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવશે। પાટણ શહેરમાં જગતના પ્રથમ એવા શ્રી રૂટલિયા હનુમાનજી મંદિર અંબાજીથી લાવેલા નાગ વાસુકી આવેલા છે, જ્યાં ઉજ્જૈનથી લાવેલા ભવ્ય શ્રી રૂટલિયેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી, જ્યાં અનેક ભાવિ ભક્તો દ્વારા પવિત્ર મંદિરમાં સહયોગ કરી રહ્યા છે। ત્યારે રૂટલિયેશ્વર મહાદેવ સહિત મંદિરમાં દાતા તરીકે સહયોગ જગતના પ્રથમ એવા શ્રી રૂટલી હનુમાન દાદા મંદિર રૂટલિયેશ્વર મહાદેવ નાગ વાસુકી મંદિર પાટણ શહેરમાં આવેલું છે। ત્યારે તે ત્રણ મંદિરના શેડના દાતાશ્રી ઠક્કર લલિતાબેન હર્ષુભાઈ જલિયાણ ગ્રુપ હારીજના હસ્તે શ્રી મિતેશભાઈ પરશુભાઈ ઠક્કર તરફથી ત્રણેય શેડના દાતા। ત્યારે આજે ત્રણેય શેડ અશોક વાટિકામાં મંદિરના ઉપર લગાવીને અબોલ જીવોના ભગવાન માટે સારું કાર્ય કર્યું છે, જ્યારથી તે પરિવારને સદાય આશીર્વાદ રહેશે। નાગ પાંચમના દિવસે નાગવાસુકીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહી છે। તેની અંદર તરફ વાડીનાથ જૂના અખાડાના મહંત જયરામગીરી મહારાજના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવશે। બપોરે 2 વાગે ત્યારે જરૂરથી સૌને પધારવા વિનંતી છે। બિલીપત્રના દાતાશ્રી ભરતભાઈ એલ જોશી પરિવાર ભૂદેવ પવિત્ર શ્રાવણ માસમાં 1.25 લાખ બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે। નાગ પંચમીના દિવસે નાગ વાસુકીનો અભિષેક થશે, સાથે સમગ્ર દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મંગલ મુહૂર્તમાં ભગવાન શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર વિધિ પિયુષભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી। સંસ્કૃત મંત્રોચ્ચાર દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું। રૂટલિયા ધામના મુખ્ય સંયોજક શ્રી સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં મંદિર દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય ઉપક્રમ હાથ ધરવામાં આવશે, તેમજ દાતાઓનો પણ આ શુભ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ શુભ પ્રસંગે ઉદયભાઈ પટેલ, શૈલેષભાઈ સ્વામી, તાલુકા પ્રમુખ રાહુલ પટેલ, વાસ્તુ રચનાકાર સંજય ભાટિયા, વરિષ્ઠ જર્નાલિઝમ પત્રકાર ભરત એલ જોશી, પાટણ પત્રકાર રાજુભાઈ પટેલ, રિંકુભાઈ, વિપુલભાઈ મહારાજ સહિત ખૂબ મોટી સંખ્યામાં માન્યવર વડીલો અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલે રૂટલિયા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસની સબ ભક્તોને પ્રતિષ્ઠામાં પધારવા આમંત્રણ દર્શનાર્થ માટે આમંત્રણ આપ્યું હતું। મહેન્દ્રભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24।